एक काका इनी पुन्हा भाई करू આવું થયું છે તારે આંગળે કરવાની આદત ગઈ નહીં હો સોમજી જો વગડી નહીં કરી આ હું ડોશી બેજર છે ને ટ્રેનમાં આવતા હતા ને તો ડોશી કે ચીવ સ્ટેશન આવી જુઓ તો ગાડી ઉભી એટલે તો મેં છે ને હું બાજુ ઊંચી કરી અને ઊંચી કરી હાલ ધોળા લઈને પડી ગયા તો સીધી ઓગળી ઉપર આવી પણ તારે કૃષ્ણ આંગળે કરવાની જરૂર શું હતી ને યાર સોમજી ઓગળી નથી કરી આમ તો છે ને આખો હાથ અંદર આવી ગયો તો પછી મેં હાથ કાઢી લીધો ને ઓગળી રવાઈ દીધી પહેલા ઇલા પેલી લાલ લેની લાલ તું અરે કૃષ્ણ મને તેમ કે દોરી વાગી છે ના ભાઈ ના આ ઉંમરે થોડા સોમજી પતંગ ચગાવ્યા હોય ને એના હતા તારે ખૂબ પતંગ ચડાયા હવે હું યાર કૃષ્ણ કોઈ ઉંમરમાં પતંગ ચગાવાય જ નહીં આઈલા હું વાત કરે તું હું પતંગ નહીં ચગાવાય આ ઉત્તરાયણ નો તહેવાર હાને હારું કઈ ખબર મળે કે નહીં તમને લોકોને ઉત્તરાયણ માં તો પતંગ જ ચગાવવાના લાડુ ખાવાના ઊંધિયું ખાવાનું ને જલસા કરવાના સોમજી આ લોકો તો તહેવાર આવે એટલે જલસા કરવા છે બીજું કઈ ઉકળતું જ નહીં યાર પહેલા તો તહેવાર આવે તીરે ગોલ ગોલ લડ્ડુ ગન્ના ઉખવ ચગાવાય પડે અને પાછું એમાં ઊંધિયું ને પૂરી તો મજા નહીં આવે તો હું આવે તહેવાર હોય હાને હારું તે મને કે નહીં તું મને તું એમ કે તહેવાર હાને હારું આવે પણ બધા તહેવારોમાં જલસા જ કરવાના તો જલસા કરવાનો તહેવાર આવે અમેરિકા વાળાને પૂછી આવ કોઈ દાડો કોઈ તહેવાર વરમાં એક તહેવાર આવે આપને ના જો દર મહિને એક બે તહેવાર આપણે કેવા જલસા કરવાના એમ લોકોને મળવાનું આનંદ આવે અરે જરીવાલા એવા જલસા ન કરે જેમાં બીજાનો જીવ જાય એવા जलसा શું કામના ए सुना अगर हम सब जलसा करी अगर उनमें की तकलीफ होत बा तो हमार प्रॉब्लम ना आया है और उनका बच्चे कोनो कुछ हो गया बात तो उनका फूटा करम उनमें हम हमार त्योहार थोड़ा जाए दे यार तू यार पतंग लावा छोड़ा લાવા દે કે પણ મારી વાત સાંભળ વેલા अरे नहीं तू पकड़ा यार चला चगावा उठावा સમજી આ ઓને તો કે આ લોકોની એ નહીં સમજે એ મોણાની વાત નહીં કરતો એ કબૂતરની વાત કરે છે આ તમે પતંગ ઉડાડો ને ઓમ કરીને એમાં પેલા ચકલા ને ચકલી ને કબૂતર ને બધો નિયમ તકલીફ થાય ને એની વાત છે अरे तो हमें हम क्या करी तो कबूतर न उड़े तो हम पतंग न उड़ाई અરે ભાઈ તને બધી વાતો આવડે છે આપણે જે પતંગ ચગાવી ને એ દોરીમાં જ્યારે પક્ષીઓની પાંખો કપાય પક્ષીઓ મરી જાય એ બધું જોવે ને તેથી તને ખબર પડે તેથી એમ થાય કે પતંગ ચગાવાય જ નહીં અલ્લા કંટ્રોલ આવે આ ઉત્તરાયણનો એક જ દડો તો એવો હોય કે ઢાબે પતંગ ચગાવવાનું ચડીએ હવે એની દોરીમાં પક્ષી કપાઈ જાય તો એ લોકોને ખબર નહીં પડે કે એકાદ દાડો ઘરે બેહવું જોઈએ हाँ अगर आकाश में इतना सारा पतंग उड़त बा तो उनका सब एक समझ जाए चाहिए कि आज घरे बैठे एक दिन है तो बाहर न निकले चाहिए और बाहर निकल ही तो पंखों कपाए गर्दनों कपाए में हम सब क्या करी का हो ભાઈ એટલી બુદ્ધિ જો એમના મત ને તો જોઈતું તું હું પણ ભગવાને છે ને બુદ્ધિ આપણને મોણાને આલી છે એટલે આપણે વિચારવાનું એ લોકોની રક્ષા ચમ કરવી નહીં આપણે વિચારવાનું સમજ્યા ને સાચી વાત છે પશુ પક્ષીમાં છે ને વિચારવાની સમજ શક્તિ નથી ને એટલે એ બધી જવાબદારી આપણી બને છે આપણે એનું રક્ષણ કરવું જોઈએ લે હેડા આવ્યો લે એક કામ કર ભાઈ આ તું છે ને હવે અમને તું જ સમજાય કોઈ આપણે બેસીએ અને સમજાય તું હાલો હેડો તું જ આ બધાને કઈ સમજ પાડે ભાઈ ચગાવો કંઈ વાંધો નહીં પણ જો ધ્યાન રાખજો સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 એ સમયમાં દરમિયાન પક્ષીઓ આકાશમાં બહુ જ ઉડતા હોય છે એટલે એને નુકસાન ન થાય એને ઈજા ન થાય એનું ધ્યાન રાખવા માટેનો આ સમય છે બાકી તમે વાંધો નહીં ચગાવો એનો કંઈ વાંધો નહીં પણ આ સમયનું ધ્યાન રાખજો કારણ કે હું હમણાં બધી સોસાયટીમાં જઈ બધાને મેં સમજાવ્યું કે ભાઈ આ સમયમાં 6 થી 8 સવારે અને સાંજે 5 થી 7 પતંગ ચગાવો નહીં सही आए हो હા ભાઈ ચાલ ભાઈ તારી વાત સાચી બસ સવારે 6 થી 8 ને સાંજે 5 થી 7 આપને પતંગ નહીં ચગાવી હું બેહીને જલસા કર્યું हाँ चला न उड़ाओ चला હા એ 2 કલાક છે ને એ જીવદયાનું કામ કરવાનું અને એ સમયમાં અને જે કાંઈ હોય એ પક્ષીઓ બધાય કોઈને કાંઈ થયું હોય તો એને આપણે સરકાર દ્વારા ઘણી સુરક્ષા માટે એ લોકોએ સારવારની ગાડીઓ શરૂ કરી છે તો એ બધું કામ કરી શકો છો ભાઈ એની વાત હાવ સાચી છે આપણી ઉજવણી છે ને એ બીજા કોઈની પજવણી ન બને ને એ જોવાનું કામ આપણું છે આપણો આ તહેવારનો ઉલ્લાસ છે ને કૃષ્ણ એ કબૂતરનો છેલ્લો શ્વાસ ન બને ને એ જવાબદારી આપણી છે આપણે માણસો છીએ અને એ ભોળા કબૂતરાનું એનું રક્ષણ કરવાનું કામ
આપણું છે. એલા ભાઈ, એ લોકોને ખાવા પીવાની હાટે સેવા કરવાનું કામ તો આપનું છે. हाँ भाई हाँ, नाचा कूदा भले लेकिन ये जो पंछी है उनका देखभाल रखे जवाबदारी अपन सबाई का है. કરશન, ઉત્તરાયણ છે ને આ જિંદગીની જેમ બધું આપણને શીખવાડે છે. ક્યારે ઢીલ દેવી, ક્યારે ખેંચણીયા કરવા, ક્યારે કોકનું કાપી નાખવું, આ બધું છે ને આ તહેવાર ઉપરથી જ શીખવા મળે છે. સોમજી, આ બધું છે ને ઘરમાં જ શીખવાનું છે. પતિ પત્નીના સંબંધમાં છે ને આવું જ હોય. જો પેચ લાગ્યા એટલે ઢીલ મૂકવામાં જ મજા, ખેંચવા છે એની પુન્ના ભાઈ કરવું કપાવે સમજી લેવાનું. ભાઈ સાચી વાત છે. બૈરી બહુ ડબ કરતી હોય ને તો ચૂપ થઈ જવાનું, નહીં તો છેલ્લે શું છે લપેટવાનો વારો કોનો આવે? આપણો જ આવે. ઘણાને એવી લપેટવાની આદત હોય ને, આ લપેટશે ને વાં લપેટશે ને વાં લપેટશે ને, આખી જિંદગી લપેટવામાં જ જાય એની. પછી સોમજી એમાં છે ને ગૂંચો બહુ પડે, અને ગૂંચો પડે ને પછી હાળી ખુલે નહીં, અને ખુલે નહીં એટલે શું કરે પછી ગોઠો મારવી પડે, અને એ ગોઠો છે ને જ્યારે પેચ લાગ્યા ને ત્યારે ગોઠ બહુ નળે. हे ये का कहता हो? આ ભાઈ છે ને તે પતંગ દોરી હાટે આપણીને ઘરવાળીની વાત કરે છે. એ કહેવા માંગે છે ગમે ત્યાં લપેટવાનું નહીં, નહીં તો લોચો પડી જાય. हे ये का कहता हमका कुछ समझ में ना आया बद्दा. तू यहाँ बैठ के सुना, हम तो जाता हमारे मेहरारू घरे लखती हैं लड्डू बनाया, लड्डू गुड़े के लड्डू है जात ही. સોમજી આ જો ને એના જેવા માણસ હોય ને એને લંગરી નોખવાની આદત બહુ હોય. કોઈનું ઊંચું થયું નહીં, લંગરી નોશ્યું નહીં, કોઈનું ઊંચું થયું નહીં, લંગરી નોશ્યું નહીં. મારા હાળા કોઈનું ઊંચું તા થવા દે. ઘણા લોકો તો છે ને ચગાવવા કરતાં લૂંટવામાં જ રસ હોય. મારા બેટું કોકનું કપાણું નથી, ઘર ભેગું કર્યું નથી લઈને. એલા ભાઈ, આપના સમાજમાં ઘણા લોકો એવા છે ને કે એ લોકોને પેચ લગાડતા હોય ને તે જોવામાં જ રસ હોય. આનું કપાય, આનું કપાય, હારાઓ શરટ જ લગાવ્યા કરે કે આનું કપાય તો આટલા મરે ને આનું કપાય તો આમ થાય. હારાઓ હીડા રહી જ નહીં મળે. બોલ, ઘણા લોકોને તો છે ને વાયરો ના હોય ને તો એ પતંગ ચડાવવાની આદત હોય, અને એમાં જોવાની હશે ને તો મારા હાથ ઠમકા મારી ચડાવે, અને એક તો આમ ચડાવવા જો ના ચડે તો બીજી પકડે, બીજી ના ચડે ત્રીજી પકડે, ત્રીજી ના પકડે ચોથી પકડે, અને પછી છે ને હોજે ઢીલા ડબ પલાળેલા ગોદડા જેવા થઈ જાય. બોલ કરશન, સાચી વાત છે. આમાં જિંદગીમાં પતંગનું બે એવું જ છે. આ તહેવારમાં એવું છે, પવન હોય ને પતંગ અને માણા બે ઉપર ચગે ને એટલે સમજી લેવાનું કપાવાના છે. ચોક ને તો જવાનો જ છે. હા. સમજી કરશન, ફિરકી બૈરી હું કામ પકડી રાખે ખબર તને? ના, બૈરીનું કામ એવું છે ને જેટલી તમારે દોરી જોઈએ ને એટલી જ આપે, પણ જો પેચ લાગ્યા હોય ત્યારે તમે પ્રેમથી કહો આવા દે આવા દે આવા દે તો આવા દે, પણ જો ગરમી કરી ને તો લપેટ. હા ભાઈ હા, હાથમાંથી જાય પછી તમારે છે ને લચ્છા જ માર્યા કરવાના. પતંગ ઉડાડતો જો ચોક લપેટાઈ ગયું સમજી તો સમજી લો કે આવી બની ફિરકીનું. બસ ગૂંચો ગમે તેમ કાઢો, નીકળે જ નહીં. ઉત્તરાયણનો તહેવાર છે ને ખાલી પતંગ ચગાવવાનો જ નથી, સમજવાનો પણ છે. પતંગી આપણો, દોરી આપણી, ફિરકી આપણી, ફિરકી પકડવા વાળી આપણી. કોઈનું લપેટવાનું નહીં. કોઈનું ઊંચું થતું હોય ને તો થવા દેવાનું. હા, કોઈનું છે ને ઠેકાણે ને બરાબર ચાલતું હોય ને તો ચાલવા દેવાનું. વચ્ચે છે ને આપણે લંગરિયા નાખ્યા ન કરાય. કોઈને નળવાનું નહીં અને કોઈને જોઈને નળવાનું નહીં. આ બોલ પક્ષીઓના ઉડવાના સમયે છે ને આપણે પતંગ ચગાવવા નહીં. આ બધા પક્ષીને છે ને બચાવવાનું અને જીવ દયાનું કામ કરવાનું એ જ આપણું કામ છે. એ સાચી ઉત્તરાયણની ઉજવણી છે.